सभई ने अमुक जो कांग्रेस अचे था न पाए घर जे पाए कम नथा थिए ताके देवराज भाई वेठा आई धारासभ्य वेठा आई भाजप वारा वेठा आई ने आवां खे वायदो करियां तो इंशाअल्लाह कि भाजप जरा जरा कम लगभग था पांच कम थिए था ने न थिए तो मुझे घरे अची गया तो पांच दंड खणी ने देवराज भाई घरे हलल ये पांच वायदो है ने हाँ मेरे भी चाहे था कि पैनल अचणी खपे हाँ पर हिकिड़ो कोई आई जॾहिं तरह आप वोट ॾेई ॾियूं ने कांग्रेस वारा चवनि हीअं फलाणो आहे ढिकड़ो आहे एॾे पाके ॻाल्हि में न अचे जो ऐं इंशाल्लाह आके वाइदो करियां थो देवराज भाई था ने पहिला पंहिंजा कमु कया अञा सुन टी भले असांजो कमु हुए थो न त देवराज भाई वञूं था असीं ने पंहिंजा कमु थिए था एतिरे कांग्रेस वारा अचे रहीम नगर के संजोग नगर अमन नगर घणी ॻाल्हि ऐं तव्हां तो ऐलान करियां थो कि जरा जरा कम बाक़ी पंहिंजा मरे कम ई छुटाए पुठियां थींदा बाक़ी न छुटाए ने पोइ असां वटि अची था त ई कम नहीं थी वञे पाके पहिरियों पाके वाइदो करियूं था इनके सामने ने ऐं साम्हूं तव्हां तो वाइदो करियूं थो पंहिंजा इंशाअल्लाह कम थी वेंदा बाक़ी पाके हिकिड़ो ध्यानु करे जो है कि जॾहिं पंहिंजी चूंटणी अचे तॾहिं पाण अहिड़ो मिड़े पाण गोठवणी करियूं पंहिंजे घर वारे खे पंहिंजे बचे खे पंहिंजे भाउ खे मिड़ो सम्झायूं समझाए करे इनके चऊं पे हेड़ी तेरी जो बटन ही भाजप जा 4 बटन ही इनके पेनलो पेन पाके मत करे जो है इनमें पाके केड़ा पण भूले जो है ने पाके बहुमती से पाके खटाए जो है तो कोई इंशाल्लाह पा नेरी पाजा कम की नता थी स्वाभाविक है गुजरात में जिला पंचायत तालुका पंचायत महानगरपालिका અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેરાત થઈ અને એ ભાગે આજે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આજે ભારતીય જનતા પાર્ટીના જે 4 વોર્ડ 1ના હોદ્દેદારો છે એના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને સ્વાભાવિક છે કે વોર્ડ નંબર 1 એક જે માનસિકતા રીતે પણ એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે સંમલિત ઓછો થાય છે ત્યારે આજે એક અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સરકાર હોય કેન્દ્રની આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સરકાર હોય લોકો માટે કોઈ પણ આફતના દિવસોમાં કોઈ પણ તકલીફ હોય તો એ કોરોના કાળ હોય એ માણસોને એજ્યુકેશનની વાત હોય માણસોની બીમારીની વાત હોય કે માણસ જીવનભર કોઈ પણ પ્રકારની લોનની વાત હોય ત્યારે લોકોને છેવાડાના માણસને કેમ ઉપયોગી થાય છેવાડાનો માણસ આમ પ્રવાહ જોડે કેમ જોડાય ત્યારે નરેન્દ્રભાઈ કે ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ કે નરેન્દ્રભાઈ ક્યારે પણ જ્ઞાતિ જાતિ જોતા નથી સ્વાભાવિક છે કે માણસનો અધિકાર છે માણસને શિક્ષણ મળવું જોઈએ માણસને શારીરિક તંદુરસ્તી હોવી જોઈએ એને રોજગારી મળવી જોઈએ એને સન્માનથી જીવવું જોઈએ ત્યારે જે રીતે નરેન્દ્રભાઈએ 108 5 લાખ ગુજરાત સરકારને 5 લાખ કેન્દ્ર સરકાર આયુષ્માનની વાત કરો તમે કે અનાજની વાત કરો તમે કોરોનાની કાળમાં કે માણસ કમાઈ નહોતા શકતા એક પ્રસંગે આ સરકારે છેવાડાના માણસને મદદરૂપ થવા માટે પ્રયત્ન કર્યો છે સ્વાભાવિક છે માણસને સમજતા માણસને વિચારતા જે સમય લાગે પણ મને લાગે છે કે વોર્ડ નંબર 1 આવતા દિવસોમાં અમારા 4 જે ઉમેદવારો છે કેન્ડિડેટ છે એ લોકોને ગમતા ચહેરા છે અને 4 ચહેરાઓ જે રીતે મેં માહોલ જોયો જે લોકોનો ઉત્સાહ જોયો લોકોના મન જોયા એ પ્રમાણે આવતા દિવસો હું માનું છું ત્યાં સુધી વોર્ડ નંબર 1 ઇતિહાસનું સર્જન કરશે અને 4 અમારા કાઉન્સિલરો ભારે બહુમતીથી ચૂંટાશે બાપા જે રીતે દાડેલીનું ઓપનિંગ થયું આજે હજારોની સંખ્યા વોર્ડ નંબર 1 ને મેં જેમ વાત કરી ને કે જ્યારે તમે લોકોની સ્વીકૃતિ હોય ત્યારે ઝાઝા માણસો ભેગા થતા હોય અને ઘણી વખતે કાર્યાલયનું ઉદ્ઘાટન વખતે આટલી મોટી સંખ્યા બહુ ભાગ્યે જ બનતી હોય કે 25 30 50 લોકો જ આવતા હોય પણ જ્યારે વોર્ડ 1માં આવી મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાણી છે અને મન બનાવી લીધું છે કે આવતા વખતે વોર્ડ 1 કંઈક નવું કરવા જઈ રહ્યો છે એવા લોકોના મનમાં છે અને જે રીતે કામ થયા છે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હોય
કે એક પ્રતિનિધિ તરીકે મારું ભુજનું વિધાનસભામાં હોય, મેં ક્યારે પણ એક વિસ્તારવાદ, જ્ઞાતિવાદ કે આ વિસ્તારમાંથી મત નથી મળ્યા, આવું ક્યારે નથી જોયું. કે માણસનો જો અધિકાર છે, માણસનો જે હક છે એ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના ક્યારેય પાછી પાની નથી કરી. આજે અમારો કાર્યાલય ઓપનિંગ હતો. પબ્લિકનો જે પણ અમને સાથ સહકાર અહીંયા રહેવાસીઓનો મળેલો છે એ બદલ હું એમના બધાનો આભાર પણ માનું છું અહીંથી. અને અમને ખબર છે, હું આ વિસ્તારનો જ છું, આ વિસ્તારની સમસ્યાઓ મને પૂરેપૂરી વાકેફ છું. પહેલાં તો આ વિસ્તાર આખો ડૂબમાં આવેલો છે. હમીસર ઓગનાય ત્યારે હમીસરનું જે કેનાલનું પાણી જાય છે અહીંથી જાય છે, ને પાછળનો વિસ્તાર આખો ડૂબે પણ છે. દર વખતે આપણે ત્રંબકેશ્વરમાં કે સ્કૂલોમાં એમને આશ્રય આપતા હોઈએ છીએ, એમનો ખાવા પીવાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. એ મોટી સમસ્યા છે. મોટી સમસ્યાઓની પણ ખબર છે, નાની સમસ્યાઓની પણ ખબર છે કે કચરા સફાઈ નથી થતી, રોડ લાઇટ નથી, પાણી નથી કે ગટરની સમસ્યા છે. આ બધી સમસ્યાથી વાકેફ છીએ. એટલે અમારી 100% એ જ કોશિશ હશે કે પહેલાં બધાથી પબ્લિકની સુખ સુવિધાનું ધ્યાન રાખીએ અને આ કામો અમે ચૂંટાઈને આવીએ. એટલે પ્રથમ તબક્કામાં આ બધી કામો અમે હાથ ઉપર લઈએ, પછી આગળ બીજા મોટા કામો અમે હાથ ઉપર લેશું. રહી છે એના ક્યાંક ને ક્યાંક અહીંયાના પ્રતિનિધિ જે આગળના કાઉન્સિલર છે એના અભાવ, કામ કરવાની ક્ષમતા ઓછી હોય કે અભાવ હોય, જે પણ હોય એ કારણે રહી છે, એ હકીકત છે. અને આપણને ખબર છે જેવી રીતે પણ આ રસ્તા ઉપર કચરાના ઢગલા હોય, ગટરના પાણી વહેતું હોય, પાણી નથી મળતો લોકોને, લોકો ડૂબતા હોય, તો એ બધી વસ્તુથી હું વાકેફ છું. અને બધે મારી પ્રાયોરિટી હશે કે આ વસ્તુઓથી હું બધા પબ્લિકને છુટકારો અપાવું. સાહેબ, આજે કાર્યાલયનું ઓપનિંગ કર્યું, હજારોની સંખ્યા હતી, તો અમારા મીડિયા માધ્યમથી પબ્લિકનો હું આભાર માનું છું. અને મને એટલી ખાતરી છે કે પબ્લિક બદલાવ ઈચ્છે છે અને આ વખતે 100% પબ્લિક બદલાવ અમારા ઉપર વિશ્વાસ મૂકશે. શું અપીલ કરશો એકલા વિસ્તારના લોકો? હું એ જ અપીલ કરીશ પબ્લિકને કે અમારા ઉપર વિશ્વાસ મૂકે, અમને પેનલ ટુ પેનલ મત આપે, 4 જણાને વિજય બનાવે અને એમના કામ માટે 5 વર્ષ અમને તક આપે. મારું નામ ઇમ્તિયાઝ ફકીર મોહમ્મદ સોઢા છે. જ્યારે ભાજપે મને તક આપી છે ત્યારે હું વોર્ડ નંબર 1ની જે મુખ્ય સમસ્યાઓ છે, 11 મુખ્ય સમસ્યા જે મેં હાલમાં કાઢી છે. પહેલું છે જે કેનાલ ખોદેલી પડી છે, તો સૌપ્રથમ અમે આવીને આ કેનાલ જે ખોદેલી પડી છે એને કમ્પ્લીટ કરશું. બીજી સમસ્યા છે જે ભારતનગરનું પુલિયું છે, જે ગટરથી ભરેલું પડ્યું છે, એનામાં જીવજંતુ છે, સાપ નીકળે છે અને પુલિયા પણ એટલા નાના છે કે અવારનવાર બાઇકવાળા પડતા હોય છે. અને તમે ન્યૂઝમાં પણ કેટલી વાર આવી ગયું છે કે કેટલા લોકો અહીંયા પડતા હોય છે. તથા ખાસર ગ્રાઉન્ડ છે જે ક્રિકેટ પ્રેમીઓ માટે છે, અને એના લીધે છોકરાઓ જ્યાં રમવા જતા હોય છે ત્યાં એક તો કચરાઓના ઢગલા પડ્યા છે, તો એ કચરાના ઢગલાઓ ઉપાડવામાં આવશે. તથા ત્યાં બાઉન્ડ્રી બાંધશું. તથા અમરનગર જે છે પ્રભાત બેકરી પાસેનો વિસ્તાર, તો ત્યાં દર વર્ષે પાણી ભરાય છે, તો એ પાણીનું પણ નિકાલ માટેની એક આયોજન કરશું. તથા અમરનગર 4 રસ્તા પાસે અહીંયા પણ પાણી ભરાય છે. તથા એવી રીતે વિવિધ વિસ્તારો આખા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે જેને અમે 4 કાઉન્સિલર ભેગા થઈ અને વિવિધ તેનું ઉકેલ લાવશું. પીવાના પાણીની વાત કરી બાપાએ અમૃત સભામાં કીધું કે પીવાનું પાણી પણ અમે ચોખ્ખું મળશે આ વિસ્તારમાં. 100% પાણી અહીંયા સારું જ મળશે. અને બાપાએ કીધું છે તો એ આપણા ધારાસભ્ય છે અને એ જે કહે છે એ કામ કરે જ છે. કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, તેમ છતાં પણ કામ નથી થયા. તમે કહી રહ્યા છો હવે શું આશા મતદારો? જો સાહેબ, હું નેક્સ્ટ ટર્મમાં પણ ઊભો હતો અને આ જ ગઢને અમે તોડ્યો હતો મતલબ 2600 મત હું લઈને આવ્યો હતો અને ત્યારે હું 350-400 મતે હાર્યો છું. લોકો કામને માને છે, બાકી કોંગ્રેસ વાતો કરે છે, કામ કરતી નથી. બસ ખાલી વાતો ને વાતો. હવે માણસો એ વાતો સાંભળવા તૈયાર નથી. માણસ હવે એમ કહે છે કે અમને બદલાવ ખપે છે અને એ બદલાવ લાવીને રહેશે. શું અપીલ કરશો? હું ખાસ વિસ્તારને અપીલ કરીશ કે ભાઈ 26 તારીખના મતદાન દિવસ છે, જેમ બને તેમ વહેલી તકે મતદાન કરજો અને ભાજપને પેનલ ટુ પેનલ મતદાન કરજો. મારું નામ હમીદા નાસિર હુસેન ખત્રી છે. હું વોર્ડ નંબર 1માં ભાજપમાં ઉમેદવાર તરીકે આવી છું ને અહીંયા વોર્ડ નંબર 1માં ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ મને એવું લાગે છે કે ભાજપ આવશે તો જરૂરથી થશે. એ જ ઈરાદાથી હું પણ ભાજપથી જોડાણી છું. હું પોતે વોર્ડ નંબર 1માં રહું છું. અહીંયા શું તકલીફ છે હું પોતે જાણું છું. એટલા માટે જ્યાં આવી છું ને મહેનત કરી રહી છું કે ભાજપ આવે ને તમારા બધાથી પણ અપીલ છે વોર્ડ નંબર 1વાળા બધાથી કે તમે પણ અમારો પૂરો સાથ સહકાર આપો ને અમને પૂરી પેનલ ટુ પેનલ જે 4 બટન હશે કમળના એને 4 બટનને દબાવો ને અમને વિજય બનાવો ને આપણો આ વોર્ડ નંબર 1ને સુધારવાનો અમને મોકો આપો. ખાસ કરીને આજે વાત કરી, આજે કાર્યાલયનું ઓપનિંગ હતું ને હજારોની સંખ્યામાં હતા ને હજારોની સંખ્યાની આશા છે કે આપને આ વિકાસના કામ જરૂર થશે. હા, જરૂર કરશું. બસ તમારો સાથ સહકાર ખપે છે અમને.
બેન તમારા વિસ્તારમાં જ વરસાદમાં કેટલું પાણી ભરાય છે? અમારા ઘર કને જ કમર સુધી પાણી ભરાય છે ને એ પાણી 15 થી 20 દિવસ સુધી એમને એમ રહે છે, એનો કાંઈ નિકાલ જ નથી. બેન બાપાએ પણ વાત કરી કે ઘરે ઘરે પાણી પીવાનું પણ ચોખ્ખું ટપ્પર ડેમથી. હા, તો હવે એવા પાણી ભરાતા હોય જ્યાં ગટરો વહેતી હોય તો પાણી શુદ્ધ તો આવે જ નહીં. બધી લાઈનો વચવચમાં તૂટેલી છે, એનું એ કામ થતું નથી. પાણી એ સમયસર આવતું નથી. જે અઠવાડિયામાં 3 વાર આવે છે તો ક્યારેક અઠવાડિયામાં 1 વાર આવે છે, ક્યારેક 2 વાર આવે.